સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં। તો દોસ્તો આજનો આપણો વ્લોગ બારથી શરૂ થાય છે કેમ કે અમે આવ્યા છે પૈસા ઉપાડવા માટે। તે ટાઈમમાંથી પૈસા ઉપાડે છે અને જઈએ છીએ આ બાઇકનું ઓઇલ ચેન્જ કરવા માટે અને પછી બીજી બાઇક બુક કરાવવા જવાની છે। તો વિડીયોમાં બને રહેજો, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। દોસ્તો આવી ગયા છે આપણે બજાજના શોરૂમ પર। આ રહ્યો શોરૂમ ને હવે આપણે બાઇક બુકિંગ કરાવીએ, પણ એની પહેલાં આપણે બાઇક અંદર જઈને જોઈએ। આપણે નથી લેવાની, નિધવને લેવાની છે એટલે એ આવે છે પાછળ અને મેં અને પિયુષ બધાથી પહેલાં આવી ગયા છે। પિયુષ અંદર જાય છે શોરૂમમાં, આવું છું હું જ્યાં અંદર મેં આવી ગયો। તો અંદર જઈને હવે બાઇક કઈ ચૂઝ કરીએ છીએ અમે, પછી નિધવને બી પાછી ગમવી જોઈએ। અમારા ગમાડવાથી એ નહીં ગમાડે એટલે એ આવે પછી ચૂઝ કરીએ। એટલામાં જઈએ અંદર ને આપણે પાણી પીએ, એમ તો તાપ બહુ લાગે છે। એટલે ચાલો ગયા છે આપણે શોરૂમમાં અને કંઈક નવું લોન્ચ કર્યું છે બજાજે, પણ મને નામ નહીં ખબર આનું। આપણે એને 125 લેવાની છે તો ત્યાં પડી છે, જોઈએ ત્યાં જઈ। દેખો આ બજાજની સીએનજી બાઇક આવી રહી જો, ખુલ્લું આવી રહ્યો સીએનજી બોટલ। તો આ રીતની કંઈક બાઇક છે સીએનજી ને પિયુષ બેસી ગયો છે ટેબલ પર, તો આપણે બી બેસીએ ટેબલ પર કેમ કે હજુ જેને લેવાની છે તો હજુ આવ્યો જ નથી। કઈ રસ્તામાં ફરે છે જાણે। મસ્ત મસ્ત ગાડી જોઈને તો એવું થાય છે કે લઈ લઈએ, પણ મની નથી છે નથી। બધાને જાણ કરવાની હોય તો શોરૂમ કંઈક આ રીતનો છે જો, મસ્ત મસ્ત બાઇકો છે। તો આને લેવાની છે બાઇક અને અત્યારે આવ્યો છે સાલો, નીકળેલો ઘરેથી 10 વાગ્યાનો જો ટાઈમ 12:13 થઈ છે। કઈ રખડીને આવ્યો જાણે ખબર નહીં, અને કે મારે બાઇક લેવી છે ને આધાર કાર્ડ ઝેરોક્સ લઈને આવ્યો, ઓરિજિનલ એ નથી લાવ્યો। અરે અધૂરું કામ કરીને આવે છે આ તારે, થોડીક તો શરમ કર। કે બાઇક જોઈએ મારે, એને ડોક્યુમેન્ટ અંદર લખેલું આધાર કાર્ડ, તારો ઝેરોક્સ લઈને એને વઘારીને ખાઈ જ આવે। હજુ તો જે મેન અમારા ગબ્બરસિંહ હજુ આવ્યા નથી, આવે એટલે પછી અમારી પ્રોસેસ થશે। હા એટલે દાદા તો કલાકના આવ્યા પણ અહીં નથી આવ્યા ને, આઈસીઆઈ બેંકમાં બેઠા। તો દોસ્તો આ સીએનજી બાઇકનું નામ છે ફ્રીડમ। જો સીએનજી ગેસનો બોટલ કેટલો આમાં કેટલો આવતો હશે, 5 કિલો આવી જતો હશે ને સીએનજી। જો દોસ્તો તમને ખબર હોય કેટલો આમાં સીએનજી આવે ફૂલ તો મને કોમેન્ટમાં જણાવજો। બાકી આ દેખો આ ફૂલ્લી બાઇક કંઈક આ રીતની દેખાય છે। તો હમણાં કન્ફ્યુઝન ચાલે છે, એને જોઈએ છે આ બાઇક જો, હવે એને કોણ સમજાવે આ બાઇક લેવાય કદી? તારે આપણે કેપેસિટી પ્રમાણે બાઇક લેવાની હોય। હા જો આ બે સિક્યોરી છે, શું કેવું આને હવે મારે કશું નહીં કહેવું, છોડો મને તો આ જ જુઓ। તો દોસ્તો આપણે બજાજ શોરૂમમાં તો વાત બની નહીં એટલે આવ્યા છે આપણે યામાહા શોરૂમમાં। જો યામાહા રેસિંગમાં। તો ત્યાં એક એફઝેડ નવું મોડલ આવ્યું છે, એફઝેડનું એ ગમાડી છે, પછી બતાવું તમને। હમણાં છાયામાં બેઠો છું આવીને, કેમ કે બહુ હેરાન કરી નાખ્યા છે આ નિધલાએ, તો ત્રાસ થઈ ગયો છે એનો તો હવે શું કહે। અને આપણે અહીંયા એમજીનો નવો શોરૂમ ખુલ્યો આવી રહ્યો છે, યામાહાની બાજુમાં જ છે એમજી। તો પહેલાં નહોતો શોરૂમ, આ નવો જ ખુલ્યો છે હમણાં। હવે એમજી માટે તમારે સર્વિસ કરાવવા હાલોલ નહીં જવું પડે, ગોધરામાં જ થઈ જશે, જેની એડ એફએમમાં રોજ આવ્યા કરે છે। હા દોસ્તો યામાહા, અને પેલાને તો મને ઘરે જઈને મારું છું જપ્પો, શાંતિ રાખો, બહુ હેરાન કર્યા છે ને અમને। ચાલો આમાં ખાધા પીધા વગરના આવ્યા છે, ભૂખ લાગી છે અને 1 વાગી ગયો છે, પણ શું કરીએ, એની તો આજે આવી બની જ છે। જો દોસ્તો શોરૂમમાં R1 જો, R1નો કાફલો। ये बाइक लग रहे ना खतरनाक, ब्लॉगर कह रहे हैं नहीं उतरने का। मजूरी करना जतो रहे बाइक, मेरे को क्या काम पे भेजने वाला है ये सब, निकल जाना है ऐसे बोल के। મજૂરી કરવા જજે બાઇક લઈને। દોસ્તો આજે દેવ દિવાળી છે ને આ સતનામ સાક્ષીનો રથ જાય છે આપણા ગુરુ નાનક ભગવાન જો, અને આગળ ડીજે જાય છે। આપણે આઈક્યુબ ઘરે મૂકી દીધી છે ને હવે જઈએ છીએ ફ્રોન્ક્સ લઈને પેલા નિધલાની બાઇક લેવા। સવારથી નીકળ્યા હતા, સાંજના 5:30 થઈ ગયા છે જુઓ, તો અત્યારે મુહૂર્ત આવ્યું છે। એમે એને સાંજે જ જોઈતી હતી એટલે એના મુહૂર્ત પ્રમાણે જ ગાડી એને મળવાની છે। અને સાથમાં તો બીજા 2 ટાબરિયા બી આવી ગયા છે, એક આવી રહ્યું એને કાઈ રહ્યો તારે
એ બી આવે છે બાઇક છોડાવવા. આખો દોસ્તો એમજી કોમેટ જાય મસ્ત નાન ચીક મસ્ત દેખાય છે. આવે છે પાછા આપણે યામાહાના શોરૂમ પર, કેમ કે હજુ નીતલાની બાઇક શું કેવું, કેમ કે હજુ નીતલાની બાઇક લીધી નથી. હવે એનું મુહૂર્ત આવ્યું છે તો હવે લેશું. અને બાઇકો જો નવી નવી R15 ને હોય કમેન્ટમાં બતાવી દેજો જોઈતી હોય તો, બરાબર મળી જશે. IFZ કંઈક આવો નજારો છે શોરૂમનો અંદરથી. આ જો R1 તો R1 આ જ લઈશ એમ કે એને ધોઈ લી તે સવારમાં. હે સારા તારે શોરૂમ પર આવ્યા છે ને પડીકા ખાય બરોબર. હે હે કઈ લેવાય? આજ લેવાય? આ જો આ બી કે હાથ લેવાય. કઈ લેવાય? કઈ લેવાની? કઈ લેવાની? કઈ આજ લેવાય ને? બુલેટ નહીં લે. જો આટલો બી કહે છે કે આજ લેવાય એમ. પછી તો બદલાઈ જશે. દેખો આ મેટ બ્લેક કેટલો મસ્ત લાગે છે. અંદર એક વોશ કરેલી ગાડી હતી પણ હવે નથી. મસ્ત મેટ બ્લેક એકદમ મસ્ત દેખાય છે. ના તું આરા શાંતિ રાખ, સાઉન્ડ ચેક કરે. હા બધા સાઉન્ડ ચેક કરેલા જ છે, નહીં કરવા બીજા. તારે 52 આ બી મસ્ત. R1 જ છે બધી. લઈ જાઓ R1 જેને જોઈતી. કઈ આવો પાછી આવી ગઈ પેલા પરથી. હે તો R1 જ છે. હાય બહુ ચીકો આવી ગઈ, શરદી થઈ ગઈ એટલે. હા તો લઈ લે ચાલ. અચ્છા મોટો છે તારે. અહીં રસ્તા પર ના જતી. હા ના અહીંયા નીરવ ઝેરોક્સમાં આપણે એકાઉન્ટ ખોલાવ્યા હતા તો એકાઉન્ટ આપણું ખુલી ગયું છે આ ભાઈનું. હવે જઈએ છીએ હાર લેવા માટે ફૂલનો. ચાલો ફૂલનો હાર લઈએ પછી પાછા શોરૂમ પર જવાનું. તો આપણે આ ગાંધી પેટ્રોલ પંપની આ સાઈડ એટલે કે આ ચર્ચની આગળથી આપણે ફૂલનો હાર લઈ લઈએ છીએ 40 વાળો અને જઈએ સીધા શોરૂમ પર. ને ટાઈમ થઈ ગયા છે 7 વાગી ગયા છે. બોલો રાતના આખા દિવસના ફરીએ છીએ. સાંજના 7 વાગી ગયા, સોરી રાતના, એટલે રાતનો સમય થઈ ગયો છે એટલે રાત બોલાઈ ગયું. બાકી સાંજના 7 વાગી ગયા છે. ટ્રાફિક પણ હવે કમ્પ્લીટ છે. ચાલો જઈએ શોરૂમ પર ફટાફટ હાર લઈને. લઈ લીધો તો દોસ્તો પાછા આવી ગયા છે શોરૂમ પર. ને દેખો નિધુની બાઇક તો આવી ગઈ છે બહાર. આવી રહી હે રૂહી પૂજા કરશે? કોણે કીધું? હા તો કર દો ચાલો. કર દો પૂજા. બતાવી દે તો વિડીયો ઉતારજો. મયંક હાર પહેરાવે તો મયંક હાર પહેરાવશે ને પૂજા રૂહી કરશે. હા જો ખુશ થઈ ગઈ પૂજા. કાનું નામ લે એટલે ખુશ થઈ જાય રૂહી તો. નહીં રૂહી આ પૈસા હાર ને પહેરાય એટલે માગતો પહેરાય તું લે. હે ચાલો તો હું પૂજા કરો વાંધો નહીં. તો મયંક હાર પહેરાવે છે આપણે બાઇકને, નવી બાઇકને બાંધી દે વાંધો નહીં. બાઇક તો જુઓ સાંજના સમય કેટલી મસ્ત લાગે છે. આ બાઇક બહુ ગમે મને. આ કલર ગમે ઇન્સ્પેક્ટ મેટ બ્લેક. શું હેલ્મેટ? હા તો હાર તો રેડી થઈ ગયો છે આપણો. હવે પૂજા રૂહી કરશે. તો રૂહી પૂજા કરે છે. હવે આ કઈ ગાડી છે? FZ, સોરી FZ ની પૂજા કરે છે રૂહી. જુઓ હા સાચે દોરે છે. એક જ. હા મસ્ત સાથે દોરે છે રૂહી તો. કંકુ બહુ પાતળું કરી દીધું. કંકુ 5 ચાંદ લગા દો.
એ પપ્પુલો નહીં મિલવાનો નહીં મિલવાનો નહીં મિલવાનો રોહી આપણે બી નવી બાઇક આવી જાય એમ આશીર્વાદ આપજે એમ બોલજે હા આપણે બી નવી બાઇક આવી જાય એમ હે આપણી છે હા બસ થઈ ગઈ આ બાજુ દેખ પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે અગરબત્તી ને બધું થઈ ગયું છે હવે આમને બેસાડીને ફોટો પાડી લઈએ એક મસ્ત મજાનો ચાંદલો કરવાનો દોસ્તો એન્જિન પર ચાંદલા કરવાના બાકી રહી ગયા હતા તો કરી દે છે રૂહી તો હવે પિયુષ રૂહી અને મયંક ને બેસાડે છે ને હવે નહીશું થમનેલ વાહ મસ્ત દેખાવ છે રૂહી તમે બંને જણ હાય 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 ખુશ ખુશ થઈ ગયો જો તો હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે ને નિધાવ બાઇક લઈને ગાયબ થઈ ગયો થોડીક ક્ષણોમાં તો આપણે બી એની પાછળ જાય ને હજુ આપણે લેવાના છે શું પેડા લેવાના છે પેડા એટલે પેડા લેવા ઊભું રહેવું પડશે પાછું હમણાં પૂજા કરી ત્યાં પૂજા કરી લી તારો ફ્લેશ તો પડતો બંધ કર તો દોસ્તો ફાઇનલી ઘરે આવી ગયા છે અને ટાઈમ થઈ રહ્યો છે દેખો 8 વાગે ને 1 મિનિટ એટલે 8 વાગે આપણે ઘરે આવી ગયા સવારના નીકળ્યા હતા નિદલાની બાઈકે તો બહુ હેરાન પરેશાન કરી નાખ્યા તો આઈ હોપ તમને વ્લોગ ગમ્યો છે વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી peace.